મહેસાણા સિવિલમાં નકલી સિક્કા અને સહીનો મામલો. આ મામલે મહેસાણા સિવિલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલનું નિવેદન. ગુજરાત સ્ટેટ ઓએનજીસી લેન્ડ લૂઝર ફોર્મર લેબર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા 4 કર્મચારીના ફિટનેસ માટે અરજી કરાઈ હતી. નટવરસિંહ ડાભીની અરજીમાં ખોટા સિક્કા મળ્યા છે. અમે પોલીસને ફરિયાદ આપી છે. સેમ્પલ સર્ટી પણ નકલી હોવાનું સામે આવ્યું છે. નકલી સિક્કા અને નકલી આરએમઓની સહીનું કૌભાંડ પકડવામાં આવ્યું છે. આ કેવી રીતે કૌભાંડ આવ્યું અને શું કાર્યવાહી? અત્યારે અમારી જોડે જનરલ હોસ્પિટલ મહેસાણામાં ફિટનેસ માટે અલગ અલગ કંપનીમાંથી દર્દીઓ આવતા હોય છે, જેનું અમારે ત્યાંથી ફિટનેસ કરી આપવામાં આવતું હોય છે. અને એ ફિટનેસની સમગ્ર પ્રોસિજર અમારા આરએમઓ દ્વારા કન્ડક્ટ કરવામાં આવતી હોય છે. પણ ઘણી બધી કંપનીઓ એવો આગ્રહ રાખતી હોય છે કે એનું જે ફોર્મ ઓ હોય એમાં સિવિલ સર્જનના સહી સિક્કા કરી આપવામાં આવે. એટલે જે કંપનીમાં રિક્વાયરમેન્ટ હોય સિવિલ સર્જનના સહી સિક્કાની, એટલી રિક્વાયરમેન્ટની સહી મારા જોડે પણ આવતી હોય છે એના ફિટનેસ થયા બાદ સહી કરાવવા માટે, કાઉન્ટર સહી કરાવવા માટે. તો કાલે મારી જોડે એક કંપનીના 4 કર્મચારીનો કાગળ લઈને, કંપનીના લેટર પેડ ઉપર કાગળ લઈને એક માણસ આવ્યો કે આ 4ના થોડા દિવસ પહેલાં અમારા અહીંયા ત્યાંથી ફિટનેસ થઈ ગયા છે અને એમાં મેડમ તમારી કાઉન્ટર સહી માંગી છે, એટલે તમે જોઈને ચેક કરીને મને કાઉન્ટર સહી કરી આપો. એટલે મેં દસ્તાવેજો બધા જોયા 4માં. એમાં પહેલા 3 જે કેસ હતા એમાં અમારા બધા કન્સલ્ટન્ટે જોયેલું હતું, અમારા આરએમઓ સાહેબે પણ જોયેલું હતું અને એની સહી પણ બરાબર થયેલી હતી. જ્યારે જે ચોથું ફોર્મ હતું, જે ચોથું પેશન્ટનું ફોર્મ હતું, એમાં અમારા આરએમઓની સહી ખોટી હતી અને થોડું સિક્કામાં પણ મને થોડો ચેન્જીસ લાગ્યો. એટલે મેં અમારા આરએમઓને બોલાયા કે આ સહી તમે જ કરી છે અને આ પેશન્ટ તમે જોયું છે, કારણ કે એ વખતે પેશન્ટ નહોતા લાવેલા, એટલે એ પેશન્ટ નહોતું. એટલે મેં એમને બોલાયા કે આ પેશન્ટ તમે જોયેલું છે ને, સહી તમારી છે. ત્યારે એમણે એને નકારી કાઢ્યું કે આ સહી મારી છે જ નહીં, આ સિક્કો પણ આપણો નથી અને આ પેશન્ટને પણ મેં પોતે જોયેલું નથી કે ચકાસ્યું નથી. એટલે અમે પછી એલર્ટ થઈ અને બધાને ભેગા કર્યા, જે કોઈ પણ આ કામ સાથે સંકળાયેલા છે એ બધાને પૂછ્યું કે આ દર્દી આવ્યું છે કે નથી આવ્યું, અને બધાએ ના પાડી કે આ દર્દી આપણા ત્યાં આવ્યું નથી. એટલે ત્યારબાદ અમે આ સેન્સિટિવ મુદ્દો છે એટલે અમે એને ગંભીરતાથી લઈને આજે અમે પોલીસમાં પણ ફરિયાદ કરી છે. મેમ, કઈ કંપની હતી અને એ કંપની દ્વારા કેવા પ્રકારનું સેમ્પલ આપવામાં આવ્યું વર્ષ 2025? એમાં પણ ખોટા સહી સિક્કા હોવાનું સામે આવ્યું છે. આ કંપની કોણ છે? અત્યારે જે કાલે મારી જોડે પ્રથમવાર જે કંપની આવી છે, જેનું નામ છે ઓએનજીસી લેન્ડ લોઝર ફાર્મર્સ કોઓપરેટિવ કંપની છે અને એમણે મને સેમ્પલ પેપર પણ બતાવ્યું હતું. એમની સાથે સેમ્પલ પેપર પણ આવેલું હતું, જેની અંદર સીડીએમઓનો જે સિક્કો હતો એ સિક્કો પણ ફરજી હતો અને એની અંદર સીડીએમઓની જે સાઇન થયેલી હતી સેમ્પલમાં, એ પણ સીડીએમઓની અગાઉના કોઈ સીડીએમઓની સાઇન નથી. વર્ષ 2025ની તારીખ છે, 11 જાન્યુઆરી 2025ની તારીખ છે. તેનો મતલબ એવો કે 2025 કૌભાંડ ચાલી રહ્યું છે. એનું હવે બધી તપાસ પોલીસ કરશે, કારણ કે અમારા જોડે તો આ પહેલી વાર પકડાયું છે અને અમે આ ફરિયાદ પોલીસને સોંપી દીધી છે, એટલે આગળની કાર્યવાહી પોલીસ કરશે. મેમ, આ રીતે સિવિલને બદનામ કરવાનું આવું માત્ર સામાન્ય રકમ માટે જે બેભાગુ તત્વો છે, શું કહી શકાય? આવા લોકો માટે શું ચેતવણી છે? હવે કાયદાકીય ગુનો લાગુ પડે. સરકારી મોહર અને સરકારી સિક્કા, તેમાં સરકારી કોઈ પણ અધિકારીની સહી કોઈ કરી જ ના શકે અને આની જે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે તે પોલીસ દ્વારા કરવામાં આવશે. આ રીતે મેમ, ફિટનેસ સર્ટી જો નકલી આ રીતે બની જતા હોય તો આવા કેટલા બન્યા છે? હવે તમે કોઈ ખાતાકીય ઇન્ક્વાયરી કરવાના છો? અમે અમારી વડી કચેરીએ પણ આના માટે જાણ કરવાના છીએ અને આગળની કાર્યવાહી સરકારશ્રી દ્વારા